અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ કઈ બાજુ જઈ રહ્યું છે તે કંઈ સ્પષ્ટ નથી. એક તરફ પ્રથમ તબક્કાની વાતચીત બાદ મામલો થંભી ગયો છે, તો બીજી તરફ બંને પક્ષો તરફથી ધમકીઓનો સિલસિલો યથાવત છે. ત્યારે હવે ટ્રમ્પે પરમાણુ હથિયારો મુદ્દે ઈરાનને અલ્ટિમેટમ આપ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ચેતવણી આપતા ફોટો શેર કર્યો છે, જેમાં ટ્રમ્પ હથિયાર સાથે જોવા મળી રહ્યા છે અને લખ્યું છે નો મોર મિસ્ટર નાઇસ ગાય, જે આગામી સમયમાં કંઈક ઊંધું ચત્તું થઈ શકે તેવા સંકેત દર્શાવે છે. આજે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો અંતિમ રાઉન્ડ હતો, જેમાં બીજા તબક્કા માટે મતદાન થયું હતું. મતદાન મથકો પર વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી હતી. પશ્ચિમ બંગાળની 294 બેઠકોમાંથી 142 વિધાનસભા બેઠકો પર સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું, જેમાં કોલકાતા ઔદ્યોગિક પટ્ટો અને દક્ષિણ બંગાળના ગીચ વસ્તીવાળા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ માટે કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ભારતના વાહન વ્યવહાર ક્ષેત્રે આવનારા સમયમાં ધરખમ ફેરફારો થવા જઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ચેતવણી આપતા જણાવ્યું છે કે ભારત હવે પેટ્રોલ અને ડીઝલ જેવા પરંપરાગત ઇંધણથી હંમેશા માટે દૂર થઈ જશે. તેમણે કંપનીઓને હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક વાહનો, ઇથેનોલ, સીએનજી અને એલએનજીથી ચાલતા વાહનો બનાવવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે જો કંપનીઓ સમયસર વૈકલ્પિક ઇંધણ તરફ નહીં વળે તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે પ્લાસ્ટિકના નાના પાઉચ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. પાન મસાલાના નાના પ્લાસ્ટિક પાઉચ ગમે ત્યાં ફેંકવાને કારણે ગટરો જામ થાય છે અને પર્યાવરણને ભારે નુકસાન થાય છે. જેથી પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે સરકાર કુદરતી અને રિસાયકલ થઈ શકે તેવી સામગ્રીના પ્રયોગ માટેની છૂટ આપી શકે છે. સરકાર આ ડ્રાફ્ટને ટૂંક સમયમાં કાયદા તરીકે લાગુ કરી શકે છે. આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી ભારે ઉછાળા સાથે ખુલ્યા હતા. નિફ્ટી 50 0.46% વધીને 24,105 પર ખુલ્યો, જ્યારે સેન્સેક્સ 0.47% વધીને 77,250 પર ઓપન થયો હતો. આ રિકવરીથી રોકાણકારોને નોંધપાત્ર ફાયદો થયો છે અને બીએસસી પર લિસ્ટેડ બધી કંપનીઓના કુલ બજાર મૂડીકરણમાં લગભગ 2 લાખ કરોડનો મજબૂત વધારો થયો છે. સાબરકાંઠા જિલ્લામાં આજે સવારના સમયે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. હિંમતનગર નજીક આવેલા જવાનગઢ પાટિયા પાસે ખાનગી બસ અને કાર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 6 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 8 લોકોને ઈજા પહોંચી છે અને જેમાં 2 લોકો ગંભીર છે. નેશનલ હાઈવે પર સવારે મોતની ચિંચારીઓ ગૂંજી ઉઠી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનું કચ્ચરગાણ નીકળી ગયું હતું અને ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ચૂંટણીના ગત રોજ 28 એપ્રિલે પરિણામો જાહેર થયા, જેમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. પરિણામ અપેક્ષા મુજબ આવતા ભાજપના નેતાઓ અને લાખો કાર્યકરોમાં ખુશી દેખાઈ રહી છે. ભાજપે ફરી એકવાર 2021 કરતાં પણ ભવ્ય જીત મેળવી છે. 34માંથી 33 જિલ્લા પંચાયત પર ભગવો લહેરાયો છે, જ્યાં એકમાં આમ આદમી પાર્ટીની સત્તા આવી છે. 260 તાલુકા પંચાયતમાંથી ભાજપને ફાળે 253 અને 7માં કોંગ્રેસ તથા આપને મળી છે. તેથી 2027માં ભાજપ 160થી વધુ સીટ મેળવે તેવી પૂરી શક્યતા છે. ગુજરાતના કચ્છમાં 10 વર્ષ બાદ જન્મેલું ઘોરાડનું બચ્ચું અચાનક ગુમ થઈ ગયું છે, જે સંરક્ષણ પ્રયાસો માટે મોટો ઝટકો છે. વન વિભાગે તેના પર દેખરેખ રાખવા માટે 50 લોકોને તૈનાત કર્યા હતા. આ બચ્ચું ખાસ પ્રયોગથી લાવવામાં આવેલા ફળદ્રુપ ઈંડાથી જન્મેલું હતું, જેના માટે વન વિભાગે મોટી મહેનત કરી હતી. ગુજરાતના જંગલમાં હવે ફક્ત 3 ઘોરાડના બચ્ચા છે. સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાઈટેક ચોરીની ઘટના સામે આવી છે. માહિતી મુજબ એમબીબીએસના 2 વિદ્યાર્થીઓ સહિત કુલ 6 વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન એઆઈ ટેકનોલોજીનો દુરુપયોગ કરતા પકડાયા છે. વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રનો ફોટો પાડીને ChatGPT એઆઈ ટૂલમાં અપલોડ કરીને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. શંકાસ્પદ હલચલ જણાતા વિદ્યાર્થીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સ્ક્વોડે તમામ 6 વિદ્યાર્થીઓને રંગે હાથ ઝડપી પાડ્યા. 1992માં રહસ્યમય રીતે ગુમ થયેલી શબનમ નામની યુવતીની તેના જ પ્રેમીએ હત્યા કરી હોવાની આશંકા પ્રબળ બની છે. આ કેસનો મુખ્ય આરોપી તેનો પ્રેમી હોવાનું મનાય છે, જેની સાથે શબનમને લંગેતર સંબંધો હતા. અંગત વિવાદ અને તકરાર વધતા
સમશુદ્ધિને શબનમની હત્યા કરી નાખી હતી અને ગુનાના પુરાવાનો નાશ કરવા માટે તેણે લાશને પોતાના જ ઘરના કૂવામાં દાટી દીધી હતી, જેથી આ ગુનાને ઉકેલી કાઢવા માટે વટવાના કુતુબ નગરમાં ક્રાઇમ બ્રાન્ચ ખોદકામ કરી રહી છે.